નવસારી વિજલપોર પાલિકાના સમયમાં શહેરની પાણી સમસ્યાના નિરાકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવ્યા હતા। શહેરના લોકોને શુદ્ધ પાણી આપવા માટે નગરપાલિકાએ વોટર ફિલ્ટરના 3 જેટલા પ્લાન્ટ પણ બનાવ્યા। તો બીજી બાજુ લોકોને સરળતાથી પાણી આપવા માટે શહેરના તળાવોને એકબીજા સાથે જોડવાની યોજના પણ બનાવી, પરંતુ આજ સુધી શહેરના લોકોને પાણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ સુધી નિરાકરણ નથી આવ્યું। ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉકાઈ કાકરાપા ડાબા નહેરમાં સમારકામ શરૂ થતા શહેરમાં પાણી સમસ્યા ઉભી થઈ છે। આ વર્ષે પણ 11 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી નહેરનું રોટેશન બંધ થઈ ગયું છે અને જેને લઈને શહેરમાં પાણી સમસ્યાની ફરિયાદો ઉઠી છે। શહેરના જલાલપુર વિસ્તાર સહિત ઘણા વિસ્તારોના લોકો પાણીના ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે। જલાલપુરની અમૃતનગર સોસાયટી, જ્યાં ઓછા દબાણે અને ડહોળું જીવાતવાળું પાણી લોકો ત્રાસી ગયા છે પાણીથી, તેથી સ્થાનિકોએ પૂરતા દબાણ સાથે શુદ્ધ પાણી આપવા માંગ કરી છે। તકલીફ તો પૂછો જ નહીં એવી છે, કેમ કે હાલ 1.5 મહિનો પાણીનો કાપ છે, એટલે એક જ ટાઈમ પાણી આપે છે। એક ટાઈમ પાણી આપે તો પણ પૂરતા ફોર્સથી નથી આપતા, ધીમું ધીમું પાણી આવે। અમારે પાછળ ટાંકા હોય એટલે અમારે પાણી બિલકુલ આવતું જ નથી અમારે, અને પાણીમાં જીવાત આવે છે। જ્યારે નવસારી નગરપાલિકા હતી ત્યારે અને હવે મહાનગરપાલિકા થઈ છે, જ્યારે કેનાલ મેન્ટેનન્સનું કામ ચાલુ થાય ત્યારે 2 મહિના 3 મહિના સુધી પાણીનો કાપ મૂકવામાં આવે, અને આ પાણીનો કાપ મૂકે એટલે એટલી અતિ ભયંકર સમસ્યા ઊભી થાય છે કે દિવસમાં એક વખત પાણી આવે, એ પણ 15-20 મિનિટ આવે, અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની અંદર જે ગંદકી આવે છે, જે જીવાણુ કીટાણુ આવે છે, જે લાલ કલરની ઈયળો આવે છે, એ ઈયળો અત્યાર સુધીમાં બંધ થઈ નથી। આ વોટર વર્ક્સમાં આપણે જે ઇરિગેશનનું પાણી છે એ પાણી આપણે મેળવીએ છીએ, એ છતાં આપણે હસાપરની અંદર જે આપણા વોટર સ્ટોરેજ તળાવો છે એમાંથી આપણે સીધું પાણી લઈને દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં નાખીએ છીએ અને ચંદન તળાવમાં નાખીએ છીએ, જેનાથી આપણને એ પાણી પુરવઠો આવનારા જે 50 દિવસ બંધ છે તે મળી રહ્યો છે। તેમજ તદુપરાંત નવસારી મહાનગરપાલિકાના જે વિસ્તારોમાં જે બોરવેલ છે એ બોરવેલનું પાણી આપણે જે આ વોટર વર્ક્સ છે દુધિયા તળાવ, હેલકડી અને ચંદન તળાવ વિજલપુર વિસ્તાર, આ વિસ્તારમાં આપણે બોરવેલ અને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી મિક્સ કરીને આપણે નવસારી શહેરીજનોને પાણી પુરવઠો આપવાની અત્યારે વ્યવસ્થા કરવામાં આવેલી છે।